વડતાલના પવિત્ર ધામમાં આજે મને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાની તક મળી અને આજની આ રવિ સભામાં વ્યાસપીઠ ઉપર બિરાજેલ ગુરુજી દ્વારા હિંડોળા ઉત્સવનો જે મહિમા આપણની સૌની સમક્ષ સરળ ભાષામાં આપણી સમક્ષ મૂકવામાં આવ્યો, એમાં પણ મને સહભાગી થવાની તક મળી. પરમ પૂજ્ય ચેરમેન સ્વામી, પરમ પૂજ્ય કોઠારી સ્વામી, પરમ પૂજ્ય નવતમ સ્વામી, મંચ ઉપર ઉપસ્થિત સૌ પૂજનીય સંતો મહંતો, સભાગૃહની અંદર ઉપસ્થિત સૌ સત્સંગી ભાઈઓ અને બહેનો, મારા વિશે મેં કરેલા નાના પ્રયાસને મોટા કરીને તમારા બધાની સમક્ષ મૂકવામાં આવ્યા. પણ મારે એટલું કહેવું છે કે હું કાયદા મંત્રી હતો, ગૃહમંત્રી હતો, પણ એની પહેલાં જો મારી ઓળખ મારે આપવી હોય તો મારું પરિવાર એ સત્સંગી પરિવાર હતું અને એના કારણે હર હંમેશે સંસ્કાર રહ્યા છે કે ધર્મના વ્યાપ, પ્રચાર પ્રસારમાં અનેક નાની મોટી મુશ્કેલીઓ, સમસ્યાઓ આવે ત્યારે સત્તા સ્થાન ઉપર બેઠેલા સત્તાધીશો દ્વારા એનું સમાધાન કરીને ધર્મનો વ્યાપ વધે, સત્સંગનો વ્યાપ વધે, એ પ્રમાણે જો કામ કરવામાં આવે તો જ આપણે સાચું ધર્મનું રક્ષણ કરી શકીએ. મને મળેલા નાના મોટા સત્તાના એ અવસરના દિવસોમાં ધર્મનું રક્ષણ કરવા માટેનું કામ કર્યું છે. ભગવાનના આશીર્વાદ રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ રહ્યા છે, સંતો મહંતોના આશીર્વાદ રહ્યા છે. એના કારણે મેં કંઈ વિશેષ નથી કર્યું, પણ આજે એનો જે ઉલ્લેખ કર્યો એ મેં કરેલા પ્રયત્નો કરતાં વધારે કર્યું છે. આજે અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપ સૌના આશીર્વાદ મળ્યા અને એ આશીર્વાદથી અમારામાં ઉર્જા મળતી રહે એવી સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના કરું છું, વંદન કરું છું, નમન કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.